ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સૌપ્રથમ વાત કરીશું વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક બેઠક બોલાવી છે। એનડીઆરએફની બેઠક બોલાવાય પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને અધિકારીઓ પહોંચી રહ્યા છે। વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની ઘટનામાં 8 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 20 જેટલા લોકોની હાલત અત્યંત ગંભીર પણ જણાવાઈ રહી છે। ગેસ લીકેજને કારણે 3 જેટલા ગામોમાં અસર પહોંચી છે। પોલિમર કંપનીમાં ગેસ લીકેજ થયો અને પ્રધાનમંત્રીએ ઘટના પર દુઃખ પણ વ્યક્ત કર્યું। લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું તેવું પણ તેમણે ટ્વીટ કર્યું। સાથે જ પોલિમર કંપની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરી છે। વિશાખાપટ્ટનમમાં ઘટના બની છે કે જ્યાં પોલિમર કંપનીમાં ગેસ લીકેજ થયો અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે 8 લોકોના ઘટનામાં મૃત્યુ થયા છે। હાલ ત્યાં તાત્કાલિક ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગનો કાફલો પણ પહોંચી ગયો છે। રાજ્ય સરકારે પણ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને સાથે જ આસપાસના ગામોમાં પણ જે રીતે ઝેરી ગેસની અસર ફેલાતા અનેક લોકોને હોસ્પિટલમાં પણ ખસેડવા પડ્યા છે। વિશાખાપટ્ટનમમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ થઈ ગુરુવારે વહેલી સવારે આ ઘટના બની અને ત્યારબાદ સમગ્ર શહેરમાં તણાવનો માહોલ છે। હજુ પણ હાલત નિયંત્રણમાં ન હોવાનું કહેવાય રહ્યું છે। સ્થાનિક પ્રશાસન નેવીએ પણ ફેક્ટરી પાસેના ગામોને ખાલી કરાવવાની કામગીરી કરી છે। જણાવવામાં આવી રહ્યું છે કે આરઆર વેંકટપુરમમાં સ્થિત આ એલજી પોલિમર કંપનીને કારણે ખતરનાક ગેસ ફેલાયો છે। પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી કહ્યું છે કે તેમણે એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને આ ઘટના અંતે તેઓ સતત તેના પર નજર રાખી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ તેમણે બોલાવી છે। એનડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે। સાથે જ તેમણે અન્ય લોકોના સુસ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી છે તે પ્રકારનું ટ્વીટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે। જાણવા મળી રહ્યું છે કે કલાકો સુધીની મહેનત બાદ આ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં હવે સફળતા મળતી જઈ રહી છે। આસપાસ રહેતા 3000 જેટલા લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા। 170 જેટલા લોકો હોસ્પિટલમાં દાખલ હોવાની વિગતો પણ છે। આ તરફ સીએમ જગનમોહન રેડ્ડી પણ વિશાખાપટ્ટનમ માટે રવાના થયા, પરંતુ દિલ્હીમાં પણ આ વિશાખાપટ્ટનમની ઘટનાને લઈ અને પ્રધાનમંત્રી કાર્યાલય પર બેઠકનો દોર ચાલી રહ્યો છે। ગેસ લીકેજની ઘટનાને લઈ પ્રધાનમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી છે। જાણવા મળી રહ્યું છે કે 7 થી 8 લોકોના ઘટનામાં મૃત્યુ થયા છે, જ્યારે 20 જેટલા લોકોની હાલત ગંભીર છે। જો કે જે ગંભીર પેશન્ટ્સ છે તેમાં મોટાભાગના વડીલો અને બાળકો છે। સાથે જ અનેક અન્ય લોકોને પણ ખસેડવામાં આવ્યા। દ્રશ્યો આપ જોઈ શકો છો। ગેસ લીકેજની અસર મોટા પ્રમાણમાં થઈ છે અને આસપાસના અનેક ગામડાઓને 3 કિલોમીટર જેટલી ત્રિજ્યામાં આવેલા ગામડાઓને ખાલી કરાવવામાં આવ્યા અને સાથે જ ત્યાં પણ તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ગાડીઓની ચહલપહલ પણ ખૂબ વધી ગઈ છે અને સાથે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે તમામ લોકો મહેનત કરી રહ્યા છે। એનડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારના પણ લોકો ત્યાં પહોંચી અને ખાસ કરી મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચી રહ્યા છે અને તેઓ પણ આ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી આગામી સમયમાં રાહત અને બચાવ કાર્ય કઈ રીતે કરવું તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરશે। સાથે જ પ્રધાનમંત્રીએ પણ એનડીઆરએફની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં એનડીઆરએફના રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને સાથે જ વિશાખાપટ્ટનમમાં હવે સ્થિતિમાં કઈ રીતે સંપૂર્ણ કાબૂમાં લેવી તે પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે। પરંતુ આ ઘટના બન્યાના કલાકો વીત્યા છતાં પણ ગેસની અસર ઘટી નથી અને સાથે જ લોકોને પણ અન્ય સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। જણાવવામાં આવી રહ્યું છે કે 3 કિલોમીટર જેટલી ત્રિજ્યામાં આ ગેસની અસર જોવા મળતા અહીં રહેતા સ્થાનિકોમાં પણ ગુંગળામણ સહિતની અનેક સમસ્યા અને સાથે ઝેરી અસરની પણ समस्या सर्जाई। विशाखापट्टनम में जो गैस रिसाव का मामला सामने आया है, जो गैस लीक कांड हुआ है, उसी पर प्रधानमंत्री आवास पर बैठक। एनडीएमए के अफसर पहुंच चुके हैं, साथ ही रक्षा मंत्री राजनाथ सिंह, गृहमंत्री अमित शाह भी प्रधानमंत्री आवास पर पहुंच चुके हैं। अपडेट के लिए आपको सीधे लेकर चलते हैं। प्रधानमंत्री आवास के बाहर मौजूद हैं एबीपी न्यूज संवाददाता नीरज पांडे। नीरज, क्या जानकारी मिल रही है?
बिल्कुल रोमाना, मैं आपको बता दूं कि जो प्रधानमंत्री नरेंद्र मोदी ने आपात बैठक बुलाई विशाखापट्टनम गैस लीक कांड को लेकर, उसको लेकर गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, गृह राज्य मंत्री जी किशन रेड्डी और कुछ अधिकारी यहां पहुंचे हैं। अभी फिलहाल वो लोग प्रधानमंत्री आवास के अंदर गए हैं। बैठक शुरू हुई नहीं शुरू हुई थोड़ी देर में पता चलेगा, क्योंकि 11 बजे का समय प्रधानमंत्री ने कॉल किया था, लेकिन अभी तक अंदर के कुछ जानकारी निकल कर आ नहीं रही। लेकिन माना जा रहा है कि अगले 2-4-5 मिनट में बैठक ये शुरू हो जाएगी। तो यहाँ पर मंथन अब किस बात को लेकर होगा, किस तरीके से मदद पहुंचाई जाए, एनडीएमए की यहाँ पर बड़ी भूमिका हो सकती है? देखिए, अब जो चीजें हो चुकी वो तो हो ही गई। घटना जो घटित होनी थी वो हो गई। गैस लीक जो होना था वो हो चुका है, उसको रोक लिए भी है। अब जो जरूरत है लोगों को कैसे मदद पहुंचाई, कितनी जल्दी से जल्दी उनको स्वास्थ्य सुविधाएं पहुंचाई जाए, गांव से निकाल कर उनको हॉस्पिटल तक पहुंचाया जाए और एनडीएमए के लोग क्विक रिएक्शन दे, यानी जरूरत पड़े तो उनको सेना की मदद देनी पड़े तो सेना की मदद दी जाए, जरूरत पड़े वहां लोकल पुलिस अगर सक्षम हो तो लोकल पुलिस के से पूरा उपयोग लिया जाए। ये तमाम विषय होंगे जिसको लेकर प्रधानमंत्री नरेंद्र मोदी ने आंध्र के सीएम से भी बात की। उसके बाद गृह मंत्री और रक्षा मंत्री को भी यहाँ इसीलिए बुलाया गया है ताकि जरूरत पड़े पैरामिलिट्री फोर्स, सेना के जहाज, एयरफोर्स के जहाज, ये सारी जो सुविधाएं या जो इंफ्रास्ट्रक्चर केंद्र सरकार का है, चूंकि वो राज्यों के लिए भी है। राज्य ये हमारी संघीय व्यवस्था है भारत में, और संघीय व्यवस्था के तहत केंद्र और राज्य मिलकर ऐसी चुनौतियों के सामने खड़े होते हैं। तो निश्चित रूप में कहीं ना कहीं प्रधानमंत्री नरेंद्र मोदी के दिमाग में कोई बात होगी कि जैसी जो जरूरत होगी राज्य सरकार को वो हम सुविधा मुहैया कराएंगे। और थोड़ी देर में इस बैठक में और भी सारी बनाए रखिए, जैसे कोई खबर सुनकर बाहर आती है वो आप दर्शकों तक जरूर पहुंचाइएगा। फिलहाल हम आपको एक बार फिर से विशाखापट्टनम की तस्वीरें दिखा रहे हैं। गैस रिसाव हुआ, आसपास के 2-3 गांव जो इस फैक्ट्री के बेहद नजदीक हैं, वहां इसका सबसे ज्यादा असर देखा गया। और इन गांवों में जो घर हैं उनके भीतर इस समय कैसे जो एनडीआरएफ की टीम्स हैं वो रेस्क्यू ऑपरेशन चला रही हैं, राहत बचाव कार्य को अंजाम दिया जा रहा है। तस्वीरें आपके सामने, घर घर जाकर एनडीआरएफ की टीम मुआयना कर रही है, क्योंकि देखिए रात के वक्त ये गैस लीक कांड हुआ है। रात के वक्त करीब 3-3:30 बजे के आसपास, जब लोग गहरी नींद सो रहे होते हैं, और ऐसे में खबरें इस तरीके की आई कि कई लोग तो अपने घर में शायद सोते के सोते ही रह गए, उनको एहसास ही नहीं हुआ, उनकी आंख ही नहीं खुली। और ऐसे में अब उनकी हालत क्या है, इसीलिए घर घर जाकर एनडीआरएफ की टीम मौके पर मुआयना कर रही है। ये तस्वीरें हम धुंधली करके आपको इसलिए दिखा रहे हैं क्योंकि तस्वीरें बेहद विचलित करने वाली हैं। सड़कों पर लोग तड़पते हुए नजर आ रहे हैं, जानवर मरे पड़े, इस तरीके की ये तस्वीरें हैं। लोगों के मुंह से झाग निकलता हुआ नजर आ रहा है, कोई सड़क पर तड़पता हुआ नजर आ रहा है। तो बेहद विचलित करने वाली ये तस्वीरें, इसीलिए धुंधली की हुई हैं हमने ये तस्वीरें। अच्छा, जो जानकारी सामने निकल कर आई उसके मुताबिक लोगों को उल्टी की शिकायत होने लगी, आंखों में जलन होने लगी, सांस लेने में दिक्कत होने लगी, और इसीलिए जो ज्यादातर मरीज अस्पताल में भर्ती हैं उनमें से 80% बताया जा रहा है वेंटिलेटर पर है। और यह भी गनीमत रहा कि कोरोना काल, संकट काल में अस्पताल तैयार थे, अस्पतालों में वेंटिलेटर्स मौजूद थे, जिस वजह से अब यह माना जा रहा है कि मरने वालों का जो आंकड़ा है उस पर ब्रेक लग जाएगा, क्योंकि तैयारियां पूरी थी। अच्छा, तैयारियां कोरोना काल के लिहाज से पूरी की गई थी, लेकिन अब यकीनन वो मददगार साबित हो रही हैं इस गैस रिसाव लीक कांड में। मरने वालों की संख्या फिलहाल 8 पर पहुंची हुई है। मरने वालों में एक बच्चा भी बताया जा रहा है, और यह भी जानकारी सामने निकल कर आई कि ज्यादातर जो असर है वो बच्चों पर हुआ है, बुजुर्गों पर हुआ है, महिलाएं इसकी चपेट में आई हैं। प्रधानमंत्री ने आंध्र प्रदेश के मुख्यमंत्री से फोन पर बात भी की है। जगनमोहन रेड्डी कुछ ही देर में विमान से पहुंचने वाले हैं इस इलाके में जहां पर यह गैस लीक कांड हुआ है। अब तो देखिए सुबह हो चुकी है, दिन निकल आया है, और अब तो बड़ी तेजी के साथ यहां पर राहत और बचाव कार्य को अंजाम दिया जा रहा है। अब तो एम्बुलेंसेज जो हैं वो यहां सड़कों पर दौड़ती हुई नजर आ रही हैं। इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी का ये ट्वीट भी आपके सामने। विशाखापट्टनम के हालात को लेकर गृह मंत्रालय और आपदा प्रबंधन के अधिकारियों से बात की है, हालात पर नजर बनाए हुए हैं। तो आश्वस्त करते हुए प्रधानमंत्री अपने इस ट्वीट के जरिए आगे लिखते हैं, मैं विशाखापट्टनम के लोगों की सुरक्षा के लिए प्रार्थना करता हूं। इस समय प्रधानमंत्री आवास पर बैठक भी चल रही है, जिसमें नेशनल डिजास्टर मैनेजमेंट अथॉरिटी के अधिकारी पहुंच चुके हैं। रक्षा मंत्री राजनाथ सिंह पहुंचे हुए हैं, गृह मंत्री अमित शाह पहुंचे हुए हैं, गृह राज्य मंत्री रेड्डी पहुंचे हुए हैं। तो ये वो तस्वीरें हैं जो आज सुबह की हैं, अब से कुछ देर पहले की हैं, जब दिन चढ़ चुका था और ऐसे में एम्बुलेंसेज बड़ी तादाद में मौके पर पहुंच रही थी लोगों की मदद करने के लिए। लेकिन लोग जो हैं वो तब तक
पूरी तरीके से बिलबिलाते हुए अपने घरों से कई लोग बाहर आ चुके थे, सड़कों पर तड़पते हुए नजर आ रहे थे, कोई सड़क पर बेहोश पड़ा नजर आ रहा था, कोई कहीं किसी नाली में गिरा हुआ नजर आ रहा था, मुंह से झाग निकलता हुआ नजर आ रहा था। अच्छा, जानवर बड़ी संख्या में धन्यवाद समग्र માહિતી આપવા બદલ। તો એલજી પોલિમર કંપની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ છે, પરંતુ જે હૃદયદ્રાવક દ્રશ્યો વિશાખાપટ્ટનમથી સામે આવી રહ્યા છે, લોકો ગેસ લીકેજને કારણે બેભાન પણ થયા, કોઈ રસ્તા પર ઢળી પડ્યું। 50 જેટલા લોકો હતા કે જેમને રસ્તા પર ઢળેલા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, સાથે જ અનેક લોકોને વેન્ટિલેટર પર પણ રખાયા છે। આ તરફ દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મહત્વપૂર્ણ બેઠક મળી, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય રક્ષામંત્રી અને પ્રધાનમંત્રી ખુદ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે। તેમણે આંધ્રના સીએમ જગનમોહન રેડ્ડી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને થોડી ક્ષણોમાં તેઓ પણ પ્લેન મારફતે વિશાખાપટ્ટનમ પહોંચી રહ્યા છે અને સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી જાય તે પ્રકારની સૌ કોઈ કામના કરી રહ્યા છે।